એમની સાહેબ ઘરે ચોકીને पेपर खोलो ने बताओ ने તમે એટલે પાછળ આવી ગયો पेपर खोलो પછી પેપર નથી અને એક પેપર મારો સીટ નંબર છે આ મારો સીટ નંબર 531 છે 12:30 એક્ઝામનો ટાઈમ હતો આ લોકો અમને 1 વાગ્યાની આજુબાજુ એમાં સીટ આપી હતી તો લેટ આવી છે એવા બાના કરતા હતા કે નંબરમાં મિસ્ટેક થઈ છે અમને ઓએમઆર કહેવામાં આવી 831 નંબરની મારા સીટ નંબર 531 છે જ્યારે મને સીટ નંબર 831 નંબરની આપવામાં આવી હવે રિઝલ્ટ તો આના ઉપરથી સ્કેન થઈને આવવાનું છે તો મારી ઓએમઆર હતી જ નહીં તમે એક્ઝામ સેવાની આપીએ આ લોકો ટોટલ 10 બ્લોકમાંથી એક બ્લોક વડે જ પેપર ઓપન કર્યું છે બાકી 9 બ્લોક વડે કોઈ પેપર ઓપન કર્યું જ નથી કે કોઈ વિદ્યાર્થી પેપર લીકાઈ નથી કર્યું છે જે પણ ખામી છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે અમારા નામની ઓએમઆર સીટ જ ગાયબ છે એટલે આ એક્ઝામ કેમ જવાબ બે વિદ્યાર્થીઓ માગે જવાબ બે વિદ્યાર્થીઓ જવાબ માગે મીડિયાના સવાલોથી પોલીસ ભાગી એક અધિકારી આવ્યા છે એ અધિકારી નું કહેવાનું એવું છે કે ભાઈ તમને સમજાવવામાં આવ્યા હતા જે તે સમયે કે ભાઈ આ રીતનું મિસમેનેજમેન્ટ થયું છે તો અમને મેનેજ કરવા માટેનો થોડોક સમય આપો પણ બધું પછી આપણે બધા જાણીએ છીએ કે ભાઈ અલગ અલગ આખી સિરીઝ જતી રહી હતી કે 300 ની સિરીઝ હોય તો 600 ની સિરીઝ વાળા પાસે પેપર હોય 600 ની સિરીઝ વાળા પાસે 900 ની સિરીઝ નું પેપર હોય એ રીતે થયું હતું એટલે ગુજરાત યુનિવર્સિટીના જે પ્રતિનિધિત્વ આવ્યા છે એ અત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં સંપર્ક કરે છે અને ત્યાંથી જે કોલ આવે એ પ્રમાણે આપણે આનું ડિસિઝન આવશે કે ભાઈ પરીક્ષા કન્ટિન્યુ રહેશે કે શું રહેશે આપણી ડિમાન્ડ એ છે કે ભાઈ પરીક્ષા પેપર બહાર આવી જાય હવે કેવી રીતે તમે એક્ઝામ એવું કહેતા હતા કે આપણે આખું ઓએમઆર બદલી રહી એવું એનું કહેવાનું હતું આવું સિરીઝ છે ને તો તમે બીજા સિરીઝમાં આપો કે તમારી પાસે કાયદે પગલા લેવામાં આવશે કે તમે એક્ઝામ આપવી જ પડે તમારે નીતિનભાઈ જોડે વાત કરું છું તમે હાલ એક્ઝામ આપવી પડશે તો નહીં હું એક્ઝામ આપું 350 નંબર ઉપર તો આ ભાઈ 650 નંબર વાળા છે એમને પાસ કરવા માટે એક્ઝામ આપું કે મારા માટે આપું અને આ ભૂલ થઈ છે ભૂલ એ લોકો સ્વીકારે છે કે ભાઈ આ ભૂલ થઈ જ છે અને એ હકીકત છે હવે ભૂલ સ્વીકારીને અમે એમ કહીએ છીએ કે ભૂલનો સુધારો કરવામાં આવે આ પરીક્ષા રદ કરી ઝડપથી રદ કરો ફરીથી લો ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર જે છે એની સાથે મિટિંગ ચાલે છે શું રિઝલ્ટ આવે છે શું વાત થાય છે આપણે કહીએ ત્યાં સુધી આપણે અહીંયા જે પણ બીજા મિત્રો છે જે પણ પ્રશાસન તંત્રના મીડિયા કહી શકાય કે અધિકારીઓ ઉપસ્થિત છે એને કોર્ડિનેટ કરીએ છીએ કારણ કે આ ભવિષ્યનો સમય છે 300 વિદ્યાર્થી કદાચ આ જ અધિકારીઓનો દીકરો કે દીકરી આ જગ્યાએ તમારો દીકરો કે તમારા દીકરી પણ આ જ રીતે પરીક્ષા આપતા હશે એટલે મહેરબાની કરીને આમાં જે સાચું થાય જે સત્ય થાય જે વાસ્તવિકતા છે જે હકીકત છે સામે આવે એના માટેના પ્રયત્નો કરજો કોઈ વસ્તુ ઢાંકવા માટેના મહેરબાની કરીને અંદર પ્રયત્ન ન થવા જોઈએ સ્ટાફ ભાગી ગયો છે સ્ટાફ અંદર આવી ગયો
સેન્ટરની શું ગોટાળા થયા અને શું હવે આગામી નિર્ણય કરાશે? સરે એવું કીધું છે કે ઉપરની મીટિંગ અત્યારે હાલ ચાલુ છે 2-5 મિનિટમાં એ લોકો ડિસિઝન લેશે અને તમને બધાને જાણ કરશે એવું મને સરે કીધું. તમે સેન્ટરની જવાબદારી ટીવી નીચે કરો માઈક. ટીવી કાકા પછી બંધ કર્યો. મતલબ જે રજૂઆત થઈ છે એ પ્રમાણે જે કે અમે મીડિયા કેમ કે એમસીના પેલા નંબર લીધું છે ને એ આમાં કંઈ વાંધો નહીં આવે જે વિદ્યાર્થીઓ જે પ્રમાણે એક્ઝામ આપી રહ્યા છે એ પ્રમાણે થશે કે એમના પેપર છે કંઈ ગોટાળો છે અમે જાણ કરી 11:15 પણ આન્સર શીટ અને ઓએમઆર શીટ ચેન્જ હોય તો એને આપણને જે કન્ફ્યુઝન એ લોકો જે OMR ની સ્પીચ આપે ને એના ઉપર જે મતલબ બોક્સ આવે છે તો એમને એ વખતે જાણ નથી કરવામાં આવી પરીક્ષાર્થીઓને 52 અને અહીંયા તમે જોઈ શકો છો કે 27-12-23-52 એટલે કે 300 ની સિરીઝ અહીંયા 652 છે તો અહીંયા 352 છે એટલે આખે આખું જોવા જઈએ તો સૌપ્રથમ તો એ મોટી ધાંધલી જોવામાં આવી રહી છે કે જ્યારે વિદ્યાર્થીઓને આ સેન્ટરની અંદર ઉપસ્થિત કરવામાં આવ્યા ત્યારે વિદ્યાર્થીઓનો કોઈ જ પ્રકારના ચેક કરવામાં આવ્યા નથી. ત્યારબાદ જે પેપર આપવાનો સમય હતો 12:30 વાગ્યાનો એ પેપરમાં પહેલા એવું કહેવામાં આવ્યું કે 10 મિનિટ પહેલા તમને પેપર લેટ મળશે એટલે 12:45 સુધી આ પેપર આપવામાં નહોતું આવ્યું અને 12:45 કરતા પણ આ પેપરનો સમય લંબાણો અને લગભગ 1 વાગ્યાની આસપાસ આ પેપર આ વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે આપવામાં આવ્યું એટલે અડધી કલાક તો ઓલરેડી પેપર લેટ જ હતું. અને બીજું કે જોવા જઈએ તો અત્યારે આ સંસ્થાની અંદર 9 જેટલા બ્લોક છે અને 9 જેટલા બ્લોકમાં જોવા જઈએ તો 2 બ્લોકમાં વિદ્યાર્થીઓ પેપર લખવા માંડ્યા હતા અને 8 બ્લોક જે છે એમાં પેપર હજી લખવામાં શરૂ કરવામાં આવેલું નહોતું. પેપર લખવાનું શરૂ કરવામાં નહોતું કેમ કે બધાના જે કહી શકાય કે પ્રશ્ન ક્રમાંક નંબર અને OMR ક્રમાંક જે હતા એ અલગ અલગ હતા અને વિદ્યાર્થીઓ દ્વારા જયારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે અહીંના જે ઉપસ્થિત છે સંચાલકો છે એને ધમકી આપે છે અને ધમકી આપી અને કહી રહ્યા છે કે ભાઈ તમારી પર કેસ કરવામાં આવશે અને તમને જે પેપર આપ્યું છે એ શાંતિથી ભરી દો અને આ રીતે વાત કરવામાં આવે છે પરંતુ જેને એક્ઝામ આપી આપો ને તો ઘરે જતા રહ્યો આ પ્રકારનું વર્તન જરા પણ સહન કરવામાં નહીં આવે એટલે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જેડા આ સહન કરવામાં આવે લગભગ અહીંયા કયા પરીક્ષા કેન્દ્ર ઉપર આપ પરીક્ષા આપી રહ્યા હતા? મારું નામ છે નિલેશ રાઠોડ. સરખેજનું જે US એક્ઝામ સેન્ટર છે સ્કૂલ અમારે એક્ઝામ સેન્ટર આવ્યો હતો અને આખી આ ગેરરીતિ જે સામે આવી છે ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટી તરફથી જે નિવેદન આપવામાં આવ્યું છે એ લોકો એવું કહે છે કે આ વિદ્યાર્થીઓને ઉશ્કેરી તો મારું એટલું જ કહેવાનું છે કે અમે અત્યારે 5:30 વાગ્યા અમે સવારના મતલબમાં 12:30 એક્ઝામનો ટાઈમ હતો ત્યારથી માંડીને અત્યાર સુધી સતત એ લોકોને કોઈ જવાબદાર વ્યક્તિને અમે ઓથોરાઇઝને બોલાવવા માંગતા હતા. ગુજરાત યુનિવર્સિટી કે ન તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈનો પણ જવાબદાર કે રિસ્પોન્સિબલ પર્સન કે હાજર નથી અને આ લોકો આવા નિવેદન આપે છે કે રીએક્ઝામિનેશન નહીં થાય કે એક્ઝામ રદ નહીં થાય. આ લોકો વિદ્યાર્થીની ભૂલ છે કે જેણે એક્ઝામ નથી આપી. હવે ઉશ્કેરણીની વાત હોય એવી તો અમે લોકોએ એ 12:30 એક્ઝામ સ્ટાર્ટ થવાની હતી અને એને બદલે અમે 1 વાગ્યા સુધી તો છતાં પણ વેઇટ કર્યો છે 1-1.5 વાગ્યા સુધી છતાં પણ અમને 1 વાગ્યાની આજુબાજુ OMR આપવામાં આવી અને એમાં જોતા પછી ખ્યાલ પડ્યો અમને માલુમ પડ્યું કે આ તો આખું મતલબ આન્સર શીટના બુકલેટ નંબર જ આખા ચેન્જ છે બરાબર. તો આમાં એ વાંક હકીકતમાં યુનિવર્સિટીનો છે. એ લોકોએ કબૂલ બી કર્યું હતું ફોન ઉપર. એ લોકોએ ચાલુ માઇકમાં જે સ્કૂલમાં માઇક સિસ્ટમ હોય છે એમાં એ લોકોએ કોલેજવાળાએ યુનિવર્સિટીવાળા જોડે વાતય કરાવી હતી કે ભાઈ આવી રીતના નંબરની અમારાથી મિસ્ટેક થઈ છે તમે આ નંબર ઉપર એક્ઝામ આપી હતી. તો બધા વિદ્યાર્થીઓ આવડતને લઈને સહમત ન થયા. એ લોકોએ અમારી સામે કબૂલ કર્યું છે ફોનમાં કે એ લોકો રૂબરૂ આવ્યા જ નથી અને એ લોકો આવી રીતનો જવાબ કેવી રીતના આપી શકે કે આ એક્ઝામ રદ નહીં થાય.
એ લોકો એટલી વારમાં નથી તો સીસીટીવી ચેક કર્યા, નથી તો કોઈ મતલબ કોઈ વસ્તુ ફોલો કરી, નથી તો અહીંયા એક્ઝામ સેન્ટર ઉપર નથી ચેકિંગ કરવાનું કે બાયોમેટ્રિક કે કોઈ વસ્તુની કોઈ વ્યવસ્થા નથી ચેક કરવા આવ્યા. બસ અને ડાયરેક્ટ એમને સીધે એ લોકો ત્યાં હાજર નથી. અને એ લોકો હું પોતે એક્ઝામ સેન્ટર, હું પોતે કેન્ડિડેટ છું, મેં મારી સામે આ બધી વસ્તુનો બનાવ બનેલો છે. અને આ લોકો ત્યાં એ માત્ર એક સિંગલ જવાબ દેવાય નથી આવ્યા કે ભાઈ હા વાંધો નહીં અમારી ભૂલ છે. ભૂલ એ લોકો સ્વીકારે છે ફોન ઉપર કે હા અમારાથી મિસ્ટેક થઈ છે, છતાં પણ બધી આક્ષેપ છે તે વિદ્યાર્થી ઉપર, કેન્ડિડેટ ઉપર ઢોરવા માંગે છે કે એ તો 300 વિદ્યાર્થી એક્ઝામ નહીં હતી તો એમનો વાંક છે. પણ હું તમને એમ કહું છું, હું કહેવા માગું છું કે તમારા જો બુકલેટ નંબર જ બીજા હોય અને હોલ ટિકિટ નંબર જ બીજા હોય, તમે કેવી રીતના એક્ઝામ આપી શકો? ઉશ્કેરવામાં આવ્યા હતા, વિદ્યાર્થીઓએ પેપર નથી આપ્યું, એમની ભૂલ છે. માટે કોઈ પણ પ્રકારની પરીક્ષા રદ નહીં થાય એ વિદ્યાર્થીઓનો જ વાંક છે. ક્યાંક ને ક્યાંક મને લાગી રહ્યું છે કે યુનિવર્સિટી છે ક્યાંક ને ક્યાંક લીપાપોતી કરી રહી છે. લીપાપોતીમાં પોતાની જે ચોરી છે છુપાવવા માટે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ ઉપર આક્ષેપ કરી રહી છે. વિદ્યાર્થીઓને એવું કહી રહી છે કે ભાઈ ઉશ્કેરવામાં આવ્યા હતા, વિદ્યાર્થીઓ ઉશ્કેરાઈ ગયા. અરે સાહેબ, આ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ છે, બધી જ રીતે સક્ષમ છે, તમામ પ્રકારની શૈક્ષણિક પરીક્ષાઓ પાસ કરતા હોય છે અને તમે એને ઉશ્કેરી ન શકો. એટલે ક્યાંક ને ક્યાંક જે OSD જે નિવેદન આપી રહ્યા છે તો મને એની વિવેક બુદ્ધિ ઉપર શંકા ઉપજાવી રહી છે. કારણ કે એની વિવેક બુદ્ધિ ઉપર શંકા એટલા માટે ઉપજાવે છે કારણ કે એવું કહી રહ્યા છે કે ભાઈ વિદ્યાર્થીઓનો વાંક હતો. અરે વાંક આ યુનિવર્સિટીનો હતો, જેને પેપરની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં વાંક હતો. પેપરની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ યોગ્ય રીતે ન થઈ એટલા માટે જે વિદ્યાર્થીઓનું જે પેપર ખરેખર મળવું જોઈએ એની જગ્યાએ એને અલગ OMR મળી હતી અને અલગ OMR મળવાને કારણે આજે એક વિદ્યાર્થીનું પેપર બીજો વિદ્યાર્થી ફિલઅપ કરતો તો કઈ રીતે ચલાવી શકાય? અને લગભગ 700 જેટલા ઉમેદવારોની સાથે અન્યાય થયો છે. તો અમે વિનંતી કરી રહ્યા છીએ કે તાત્કાલિક ધોરણે કોઈ પણ આદેશ આપતા પહેલા એની પર વિચાર કરવો જોઈએ. જે રીતે અત્યારે OSD વાત મૂકી રહ્યા છે કે ભાઈ કોઈ પણ પરીક્ષા રદ કરવામાં નહીં આવે, કોઈ પણ પરીક્ષા જે ફરીથી લેવામાં નહીં આવે, તો અમે કહેવા માંગીએ છીએ કે સીધું જ તમે નિર્ણય ઉપર કઈ રીતે આવી શકો? સીધા જ તમે એક્શન ઉપર કઈ રીતે? તમે તપાસ તો કરો, તમે તેના CCTV તો કલેક્ટ કરો. ખરેખર કયા વિદ્યાર્થીનો વાંક હતો, કયા વિદ્યાર્થી ઉશ્કેરી કરી, તમારી પાસે શું એ બધાનો ડેટા ઉપલબ્ધ છે? પહેલાં તો ખરેખર તમે તપાસ જ નથી કરી, ત્યાં તમે સીધું જ નિવેદન આપી દો. હઠાગ્રહી નિર્ણય છે, હઠાગ્રહી નિર્ણય ક્યારે પણ ગ્રાહ્ય નહીં રહે. અમે 7 દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ. 7 દિવસની અંદર આની પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. આ જોવા જઈએ તો વિદ્યાર્થીઓ દ્વારા જે માહિતી મળી રહી છે તો ફક્ત એક સેન્ટરની અંદર નહીં, અલગ અલગ સેન્ટરની અંદર આ પ્રકારની પરિસ્થિતિ જે છે ઊભી થઈ છે. એટલે લગભગ અમારી પાસે 4 જેટલા સેન્ટરોના નામ આવ્યા છે જેની અંદર આ જ પ્રકારનો ઘટનાક્રમ ઘટિત થયો છે. અને બીજી વાત રહી કે સેન્ટરોની, તો સેન્ટરોમાં સામાન્ય રીતે જોવા જતો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો ત્યાં એને ચેકિંગ કરવામાં આવતું હોય છે. કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ નથી લઈ જતા, કોઈ પણ પ્રકારની કહી શકાય કે ગેરરીતિ નથી કરતા. એના માટેના એની કોલ લેટર છે એ યોગ્ય છે કે નહીં તેનો ક્રોસ વેરીફાઈ કરવા માટે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે બાયોમેટ્રિક કરવામાં આવતું. આમાં એવી કોઈ જ પ્રકારની બાયોમેટ્રિક કે બીજું કોઈ પણ પ્રકારનું ચેકિંગ એ કરવામાં તપાસ કરી અને સીધા જ તમે કન્ક્લુઝન ઉપર આવી ગયા કે કોઈ પરીક્ષા રદ કરવામાં આવે કે એક જ સેન્ટર ઉપર આ ઘટના ઘટી છે. અમારી પાસે 4 સેન્ટરના નામ છે, 4 સેન્ટર ઉપર આ ઘટના બની છે. એટલે કોઈ પણ નિર્ણય ઉપર આવતા પહેલા તમે આની ઉપર તપાસ કમિટીની રચના થાય અને નિષ્પક્ષ તપાસ કમિટીની રચના થઈ અને આ તપાસ કમિટીએ રિપોર્ટ સબમિટ કરે, કઈ જગ્યાએ કઈ ઘટના બની એના માટે વિદ્યાર્થીઓના ફીડબેક લેવામાં આવે. વિદ્યાર્થીઓ ખુદ એમાં જવાબ આપે કે ભાઈ એને કઈ અન્યાયનો સામનો કર્યો છે. એ વિદ્યાર્થીઓ જ્યારે જવાબ છે તેની ઉપર તપાસ થવી છે. આ હઠાગ્રાહી નિયમ અને આ મનસ્વી નિર્ણય એ જરા પણ સ્વીકાર્ય અમારા માટે નથી. અમે કહીએ છીએ કે અઠવાડિયાનો તમને સમય આપી રહ્યા છીએ, નહીતર આવનાર દિવસોની અંદર અઠવાડિયામાં જો આનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આજ ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં હજારો વિદ્યાર્થીઓ સાથે અમે ધરણા પ્રદર્શન અને આંદોલન કરીશું. જો અમને અહીંયાથી પણ નહીં મળે તો અમે વિધાનસભાનો ઘેરાવો પણ કરીશું. વિદ્યાર્થીઓને ન્યાય અપાવીને રહીશું. ગુજરાત યુનિવર્સિટીના OSD દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે આ પરીક્ષા ફરીથી લેવામાં નહીં આવે અને કોઈ પણ પરીક્ષા રદ કરવામાં નહીં આવે. એટલે આ જે મનસ્વી નિર્ણય છે અને તુગલકી જે નિર્ણય છે એનો અમે વિરોધ કરી રહ્યા છે. કેમ કે હજી જે ઘટના બની છે સરખેજની જે સ્કૂલ ખાતેની, એ સ્કૂલ ખાતેની ઘટનામાં હજી સુધી તપાસ નથી થઈ અને સીધો જ નિર્ણય આપી દેવો એ કેટલો વ્યાજબી? જો ખરેખર પાકસાફ અને ઈમાનદારીથી ગુજરાત યુનિવર્સિટીએ પોતાની જવાબદારી નિભાવી હોય તો પહેલા તો તપાસ કરે. જે સંસ્થા છે સરખેજ ખાતેની તેના CCTV કલેક્ટ કરે અને એ CCTV કલેક્ટ કરીને ક્યાં કોની ચૂક રહી ગઈ, કોની ભૂલ થઈ એ તપાસ કરવી છે અને પછી નિર્ણય ઉપર આવવું છે. આ તો સીધો જ નિર્ણય આપી દેવાનો કે ના ભાઈ કોઈ પ્રકારની ભૂલ નથી અને આ પરીક્ષા જે છે એ ફરીથી લેવામાં. વિદ્યાર્થીઓએ હોબાળો મચ્યો અને વિદ્યાર્થીઓની ભૂલને કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા નથી આપી. એટલે આ બધું જ વિદ્યાર્થી ઉપર ઢોળી દેવું એ કેટલું યોગ્ય છે? હવે વિદ્યાર્થી કઈ રીતે પરીક્ષા આપે? તમે અહીંયા જોવો છો કે ભાઈ વિદ્યાર્થી છે તો વિદ્યાર્થીનો જે સીટ નંબર છે એ 300 એમાં ફેર છે. એટલે વિદ્યાર્થીનો બેઠક ક્રમાંક અને વિદ્યાર્થી પાસે જે OMR
છે એમાં તો 300નો ગેપ છે, અને આ જેની OMR છે એ OMR માટે જે નંબર છે એ તો કદાચ જે સ્કૂલના જે બેઠક ક્રમાંકો એમાં તો ઉપલબ્ધ જ નથી. એટલે ક્યાંક ને ક્યાંક મોટી ગોબાચારી, મોટી છેતરપિંડી કે મોટો છબરડો થયો છે. તાત્કાલિક ધોરણે આની ઉપર એક્શન લેવામાં જોઈએ. આની તપાસ કમિટીની નિમણૂકની માંગણી અમે કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આની તપાસ કમિટીની નિમણૂક કરવામાં આવે અને પછી કોઈ કન્ક્લુઝન ઉપર આવવામાં આવે. અત્યારે સીધી જ રીતે કહી દેવામાં આવે કે ભાઈ વિદ્યાર્થીઓનો વાક હતો, પણ વિદ્યાર્થીઓનો શું વાક? આ બધા જ વિદ્યાર્થીઓ ભણે ગણે શિક્ષિત છે, કોઈ 8 ચોપડી પાસ નથી. આ તમામ વિદ્યાર્થીઓ જે છે ને એ ગ્રેજ્યુએટ થયેલા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પરીક્ષા આપવા માટે જે શૈક્ષણિક લાયકાત છે, તમામ શૈક્ષણિક લાયકાત પરિપક્વતા ધરાવતા ઉમેદવારો છે અને તમામ પ્રકારની કોમ્પિટિટિવ પરીક્ષા આપતો છે. વાક તમારો છે, એટલે કે ગુજરાત યુનિવર્સિટીનો છે. ગુજરાત યુનિવર્સિટીનો વાક એટલા માટે છે કારણ કે જે સંકલન સાધવાનું હોય, જે સંસ્થા સાથે સંકલન સાધવામાં અભાવ જોવા મળી રહ્યો છે. કારણ કે અલગ અલગ જે કોમ્પિટિટિવ એક્ઝામો લેવાય એ કોમ્પિટિટિવ એક્ઝામ આપણે અત્યાર સુધી જોયું છે કે વિદ્યાર્થીઓની પહેલા તો જ્યારે વિદ્યાર્થી સેન્ટર ઉપર પહોંચે તો એની તપાસ કરવામાં આવે કે કોઈ પ્રકારનું સાહિત્ય એની પાસે નથી ને, આ જે કોલ લેટર છે એ જ વ્યક્તિ છે ને એનું બાયોમેટ્રિક કરવામાં આવે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતીમાં કોઈ જ પ્રકારનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવેલ નથી. આ સરકારની સંસ્થાની તમામ પ્રકારની સંસ્થામાં આવું કોઈ પ્રકારનું ક્રોસ વેરિફિકેશન નથી થયું. અને તેની સાથે સાથે જે પેપર લેવામાં આવ્યા છે, પેપરમાં OMR અને પ્રશ્નપત્રોનું જ્યારે વિતરણ કરવામાં આવતું હતું ત્યારે OMR અને પ્રશ્નપત્રના વિતરણમાં પણ અલગ અલગ નંબરો જોવામાં આવ્યા, જેથી કરીને વિદ્યાર્થીઓ ઉબાડો મચાવ્યો. અને તમે વિદ્યાર્થી ઉપર દોડી દો કે વિદ્યાર્થીઓને ભૂલને થઈ છે, તો સાહેબ વિદ્યાર્થીઓની ભૂલ નથી, બરાબર? આ ભૂલ જે છે એ તમારી વહીવટી તંત્રની છે, તમારા પ્રશાસન તંત્રની છે કે તમારા ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની આ ભૂલ છે. એના કારણે આ વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે. હવે તમારું ટ્વિટર એકાઉન્ટ હોય એના ઉપરથી કોઈ બીજો ટ્વીટ કરી દે તો ચાલે ખરી? આ બસ આ ઘટના એના જેવી જ છે. અત્યારે જે આ ઘટના બની છે કે ભાઈ અત્યારે જે ઉમેદવાર છે એ ઉમેદવારનો બેઠક ક્રમાંક નંબર અલગ હોય અને એનો OMR ક્રમાંક અલગ હોય, તો કઈ રીતે ઉમેદવાર એવો OMR ફિલઅપ કરવાનો છે? એટલે આ જે નિર્ણય છે એ નિર્ણયમાં અમને એવું લાગી રહ્યું છે કે યુનિવર્સિટી છે એ પોતાનો લૂલો બચાવ કરી રહી છે. અને યુનિવર્સિટી જે કહેવાય ને કે ભાઈ પોતાની માને કોણ ડાકણ કે, એટલે યુનિવર્સિટી પોતાની સંસ્થાને કે પોતાની નીચે રહેલી જે સંસ્થાઓને એ ડાકણ કહેવા નથી માંગતી અને પોતે ચોર છે એવું કહેવા નથી માંગતી. એટલે કારણે પોતે જ સીધી જ તપાસ કમિટી કોઈ નિયમા વગર પોતે જ જજ બની જાય છે કે ભાઈ અમે લીધેલી પરીક્ષા છે એ પાકસાફ છે અને ખૂબ સારી રીતે લેવાયેલી પરીક્ષા છે. અને સીધું જજમેન્ટ તમે આપશો. તમે આજે રોડ ઉપર કોઈ એક્સિડન્ટ થયું હોય ને તો બંને તરફ ચકાસવામાં આવે કે કોની ભૂલ હતી, કઈ જગ્યાએ ક્યાં ચૂક રહી ગઈ. તો આમાં તો કોઈ પ્રકારની તપાસ જ કરવામાં નથી આવી. આ વિદ્યાર્થીઓ છે જે પરીક્ષા અહીંયા આપનારે સેન્ટર ઉપર હાજર વિદ્યાર્થીઓ હતા અને એ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે પેપર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં જે 12:30 વાગે પેપર એને મળી જવું જોઈએ એ પેપર 12:30 વાગે નથી મળતું. એ પેપર એને 1 વાગે મળે છે અને 1 વાગે પેપર મળે છે એ પણ ભૂલ સહિત મળે છે. કારણ કે જે OMR નો બેઠક ક્રમાંક નંબર હતો અને જે OMR નો નંબર હતો બંને અલગ હતો. એટલા માટે વિદ્યાર્થીઓ ઉબાડો મચાવ્યો છે. અને તમે એમ કહેજો વિદ્યાર્થીઓ ઉશ્કેર્યા, સાહેબ આ વિદ્યાર્થીઓ છે, બરાબર? અને કોઈના ઉશ્કેરવાથી ક્યાંય કોઈ ઉશ્કેરાઈ નથી જતું હતું. તમામ પ્રકારના શૈક્ષણિક માપદંડો સાથે આ વિદ્યાર્થીઓ એ પોતાની કાબિલિયત પાસ કરી અને આ બધી પરીક્ષાઓ પાસ કરવા માટે અહીંયા આવતા હોય છે. એટલે મહેરબાની કરીને આવા નિર્ણયો લેવામાં ન આવે. અમે તમને અલ્ટિમેટમ આપીએ છીએ કે અઠવાડિયાની અંદર પોતાનો નિર્ણય પરત ખેંચી SITની રચના કરી જે પણ દોષિત છે, જે પણ આની પાછળ સંડોવાયેલા છે, જેની પણ બેદરકારી કે જેની પણ ધાંધલી છે એ ધાંધલીને બેદરકારી લાપરવાહી જેની પણ હોય એને સજા કરવામાં આવે. અને એ સજા અમારા વિદ્યાર્થીઓને શા માટે કરવામાં આવે છે? કારણ કે બેદરકારી તમારાથી થઈ છે, તંત્રથી બેદરકારી થઈ છે, વિદ્યાર્થીઓથી બેદરકારી નથી થઈ. એટલે તાત્કાલિક ધોરણે આની તપાસ કમિટી રચી જે પણ લોકોએ આમાં બેદરકારી કરી છે, જે પણ લોકોએ આમાં લાપરવાહી કરી છે, સજા એને થવી જોઈએ. અમારા માસૂમ બાળકો પર સજા ન થવી જોઈએ. બાકી આવનાર અઠવાડિયામાં આ જ ગુજરાત યુનિવર્સિટીનો ઘેરાવ કરી અને અમે અહીંયા ઉપસ્થિત રહીશું અને આ જ ગુજરાત યુનિવર્સિટીનો ઘેરાવો કરવામાં આવશે. અને જો અમને ન્યાય નહીં મળે તો ગુજરાત વિધાનસભા જે છે વિધાનસભાનો પણ ઘેરાવો કરવામાં અચકાશું નહીં. જય હિન્દ, જય ભારત.